ભાજપ સરકારે એન્ટી ઇન્કમ્બેન્સીનો સામનો નથી કરવો, પણ 2027માં હવે જરૂર એ હાર મારી ગઈ છે। આજે બોટાદમાં ખેડૂતો પર દમન અને બગસરામાં પણ કૃષિ મેળામાં ખેડૂતોને જતા કેમ અટકાવવામાં આવ્યા? વિવાદ કરવો નથી, કરાવે છે। મારે ખાલી નીચે બેવું છે। કોઈ વેપારીનો કાર્યક્રમ નથી, આ ખેડૂતોનો ખાલી સત્તા પક્ષને જ અંદર સત્તા પક્ષને અંદર એન્ટ્રી છે। હે વિપક્ષ ને ત્રણ જણા ધ્યાન રાખીને બેઠો છે કે ઓલાને નહીં જવા દેવાનો, ઓલાને નહીં જવા દેવાનો, એટલે હું છે એન્ટ્રી થયો તે મને પકડી લીધો। ખેડૂત તરીકે મને એક સંવાદનો મોકો નથી દેતા। કાઈ વાંધો નહીં, તમારો મોકો જો અધિકારીથી માંડીને પદાધિકારીને ખબર પડે છે ને, અધિકારીથી માંડીને પદાધિકારીને ખબર પડે નહીં કરતા અડધી કલાકમાં હું એટલું ખેડૂતને સમજાવું ને તો ખેડૂતને પણ મગજમાં ઉતરે। ખેડૂતની મીટિંગ કરશું, આમાં કોઈ વિવાદ આપણે નથી। સાંભળો, કૃષિ મેળો પર્સનલ નથી, પર્સનલ પર્સનલ જ છે, તો તમે વિવાદ નથી પણ મેં ક્યાં વિવાદ? મારું નામ ભાવેશભાઈ હંસરાજભાઈ ગોધાણી છે। હું એક પ્રગતિશીલ ખેડૂત છું બગસરા તાલુકા। આજે બગસરા તાલુકામાં 14/10/2025ના રોજ એક કૃષિ મેળાનું આયોજન કરેલું હતું। એટલે કૃષિ મેળામાં અમે 10 વાગે આવ્યા, ત્યાં પોલીસ સ્ટાફનો 150 જણાનો કાફલો હતો અને અમને અંદર ન ના પાડી। તો એનું રીઝન પૂછવામાં આવ્યું કે ભાઈ કેમ મને અંદર જવાની ના પાડો છો? એટલે પોલીસ સ્ટાફે એવું કીધું કે આઈબીનો રિપોર્ટ છે કે તમને એન્ટ્રી નથી। પછી ગામડેથી ખેડૂત આવેલા છે, 500 ખેડૂતમાંથી અમને 5 જણાને રોકવામાં આવ્યા કે તમે વિરોધ કરવા આવ્યા છે। કોઈ પ્રકારનો વિરોધ નથી અમારો। અને સંવાદ કાર્યક્રમ હતો, તો એક પ્રગતિશીલ ખેડૂત તરીકે સંવાદમાં જે નામ હતું મેં ફેસબુક આઈડીમાં મૂક્યું હતું કે ભાઈ સંવાદ કાર્યક્રમમાં જો મને ચાન્સ મળશે તો હું સંવાદ જરૂર કરીશ। એના હિસાબે અત્યારે કોઈને બોલવાની તાકાત નથી સામે, એના હિસાબે મને રોકવામાં આવ્યો છે। ગુજરાતમાં વધતી જતી આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા અને એ યુવા નેતાઓની લોકપ્રિયતાથી ભાજપમાં બોખલાહટ છે। આવનારી ચૂંટણીઓમાં ભાજપને પરિણામો ભોગવવા પડશે એવું એ લોકો જાણી ચૂક્યા છે। એ બોખલાહટ એ બોટાદમાં ખેડૂતો પર દમન હોય કે બગસરામાં પણ ખેડૂતોને કૃષિ મેળામાં જતા અટકાવવામાં આવ્યા। હું તો અહીંયા કૃષિ વિકાસ મેળો છે એ આયોજન જોઈને હમણાં હું આવ્યો હતો, તો બહાર મેં જોયું તો 60 થી 70 પોલીસ સ્ટાફ ઊભો છે અને અમુક જે ખેડૂતો છે ખેડૂતોને બહાર રોકવામાં આવ્યા છે। પણ જો કૃષિ વિકાસ મેળો છે તો દરેક ખેડૂતોને અંદર આવવાનો હક હોવો જોઈએ, પણ ખબર નહીં કે આ પોલીસ સ્ટાફને અંદર અમુક ખેડૂતોને જવા દેતા નથી, જે ખોટું છે।